જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? જો તો અત્યારે આપણે વાગી ગયા છે પોણો થઈ ગયો છે ને હવે આપણે જમવાની રસોઈ બધી બની ગઈ છે. અને આજે આપણે વાગી ગયા છે પોણો અને આજે નવા ઘઉં આપણે દળાવ્યા લીધા હોય એટલે તેની લાપસી બનાવી છે અને માતાજીનો થાળ ધરવાનો છે. તો આજે થાળમાં મગ ને ભાત ને લાપસી ને એવું બધું બનાવ્યું છે. જો સ્વરાબેન પણ અમારી સાથે જ છે. તો ચાલો, ભાભી થાળ બની ગયો છે કે નહીં તો કહું કે ચાલો માતાજી થાળ ધરી દઈએ. દિવ્યા ભાભી, થાળ બની ગયો છે? હા તો હાલો હવે. જો લાપસી બનાવી છે, માતાજીનો મગ ભાત ને લાપસી માતાજીને ધરાવી દઈએ. ચાલો બધા આપણે માતાજીના દર્શન પણ થઈ જાય તમારે બધાને પણ, અને તમને અમારું મંદિર પણ બતાવી દે. અને જો આ છોકરાઓ જો સાથે જ છે. વ્રજભાઈ જો રોવો આવે છે, મમ્મા જાય છે ને એટલે. તો જો આ છે અમારું મંદિર અલગ જ બનાવ્યું છે. અને જો ભાભી થાળ ધરે છે માતાજીને. પરીબેન પણ બાજુમાં બેસી ગયા છે. પરીબેન, જય શ્રી કૃષ્ણ. આપણે નવા ઘઉં લઈએ એટલે માતાજીને પહેલાં લાપસી અમે કરીએ છીએ. તમે કરતા હોય તો કોમેન્ટ કરજો. અમે તો કરીએ છીએ, તમે શું કરો છો તે કહેજો. તો જો બધા બાળકો દર્શન કરવા આવી ગયા છે, માતાજીને મનાવવા કે અમારે લાપસી સ્વીકારી લેજો. વ્રજભાઈ અહીંયા છે. જય શ્રી કૃષ્ણ કરો બધાએ. સરસ. ચાલો તો હવે આપણે નીચે જઈએ. માતાજીનો થાળ ધરાઈ ગયો છે એટલે પછી આપણે એની પ્રસાદી લેવાની છે આજે. જય શ્રી કૃષ્ણ કુંજભાઈ, શું કરો છો? તો કુંજભાઈ આજે ટ્યુશનમાંથી વહેલા આવી ગયા છે એટલે ટાઈમ હશે થોડોક, એટલે ટીવી જોવે છે. કા સારું છે ને, પેપરની તૈયારી? બસ તો વાંધો નહીં. શું સરખું બોલો, શું કહો છો? સબસ્ક્રાઈબ આમ કરી દો. સરસ. જો પરીબેન કહે છે કે સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. કેમ પરીબેન? તો ચાલો હવે આપણે નીચે જઈએ. નીચે બધા શું કરે છે? તો જો છોકરાઓ કચિયા કરતા હતા એટલે આપણે નીચે ઉતરવામાં થોડુંક મોડું થઈ ગયું હતું. તો જો નીચે ઉતર્યા ત્યાં બધી રસોઈ પણ તૈયાર થઈ ગઈ હતી અને બધા જમવા પણ બેસી ગયા હતા. તો શું બનાવ્યું છે ને બધા મમ્મી ને ભાભી ને બંને શું કરે છે તે જોઈ લઈએ. જો તો મમ્મી જમે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો બધા જમવા. માતાજીની લાપસી કેરી છે, ઘઉં લીધા હતા. ત્યાં પેલી ઘઉં બધા સાફ કરીને પહેલી વખત અમે માતાજીની લાપસી કરીએ. હા. બહુચરમાની પહેલા લાપસી કરીએ પછી જ અમે ખાઈએ. હા. તમે કીધું પહેલા લાપસી કરી. રવિવાર છે, માતાજીનો વાર છે. હા. લાપસી કેરી આવે. શું ભાભી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ તો તમે મારે પહેલાં તૈયાર કરી નાખ્યું બધું. જય શ્રી કૃષ્ણ. આજ તો છે ને જો લેટ થઈ ગયું છે, હા. છોકરાઓને જમવા જવાનું હતું. આ જમવાનું બધું રેડી છે એટલે ભૂખ લાગી હતી, જમવા બેસી ગયા છે. અચ્છા, એવું છે. તો ડીશ જો તમને બતાવી દઈએ. ફૂલ ડીશ છે. મગ ભાત લાપસી, ડુંગળીની સ્લાઈડ છે, કચુંબર છે ને રોટલી ને છાશ. એવું છે એમ. જો દિવ્યા ભાભી પણ જમવા બેસી ગયા છે. છોકરાઓ નથી ને તો ફટાફટ જમી લે, પણ છોકરા હારો હોય કાંઈ જમવા દઈ લે. જો ઠંડી છાશ છે બરફવાળી. અત્યારે તો છાશ જ વધારે ચાલે. તો ચાલો જો હવે અમે બધા પણ જમી લઈએ. આ બધા બેસી ગયા છે, હું પણ બેસી જાઉં. હવે આપણે પાછા મળશું છોકરાઓ આવે ત્યારે. જય શ્રી કૃષ્ણ બધાને. જો સાંજના વાગી ગયા છે 6:30. જો આજ બાળકોના સન્ડે છે તો રજા છે. તો એને અમારા ગામમાં એક છે ને ભૂતનાથનું મંદિર છે તો ત્યાં લઈને આવ્યા છીએ. તો ત્યાં હિંચકા ને બધું હોય એટલે છોકરાઓને મજા આવે થોડીક. જોઈ શકો તમે ભૂતનાથ મહાદેવ. તો થોડી વાર છોકરાઓ અહીંયા રમશે એટલે છોકરાઓને થોડીક મજા આવશે. તો જો આપણે પરિક્રમા કરી લઈએ હવે મંદિરની, પ્રદક્ષિણા કરી લઈ પછી હું તમને વ્યૂ બતાવું બધો બહારનો. જો
છોકરાઓને મારા બહુ મજા આવે એમ ભૂતનાથ મંદિર. તો જો આ રાધા કૃષ્ણ અને વિશ્વકર્મા દાદાનું મંદિર છે. પછી આપણે આ સાઈડ જઈએ તો ત્યાં રામ લક્ષ્મણનું મંદિર છે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. સાથે જલારામ બાપા પણ છે. મંદિરના ઉપરનો ભાગ છે. 12 જ્યોતિર્લિંગ છે. જો આમ મંદિર છે પણ મસ્ત આમ ઠંડક છે. બધે ઝાડ છે મસ્ત આમ ગ્રીન હરિયાળી છે. ઠંડુ વાતાવરણ છે બધે જ. એટલે છોકરાઓને રજા હોય ને ત્યાં અમે અહીંયા લઈને આવી જાય છોકરાઓને. થોડીક વાર છોકરાઓને મજા આવે ને આપણે થોડીક વાર શાંતિ કે છોકરાઓ અહીંયા છૂટમાં રમે. જો ભાભી ને વ્રજભાઈ અમારે જાય છે. જો અમારા આરવભાઈ હિંચકા ખાય છે. આરવભાઈને અમારે થોડીક બીક લાગે, થોડાક ધીમા જ હિંચકા ખાશે. જો અમારે પરીશ્રીબેન, હાય પરી. જો અમારે સ્વરાબેન હિંચકા ખાય છે. સ્વરાબેનને તો બહુ મજા આવી જાય બહાર આવીને એટલે. તો ક્યારા ને આરવ ને બધા આટા મારે છે. તો અમારે વ્રજભાઈને મજા આવી ગઈ છે આટા મારવાની. જો અમારે વ્રજભાઈને ધૂળું મળી ગઈ એટલે વ્રજભાઈને મજા આવી ગઈ છે. વ્રજ હાય. એ વ્રજ વ્રજ તે નહીં જવાબ દે. વ્રજભાઈ અમારે બહાર આવે ને એટલે કોઈને જવાબ નથી દેતા. જો અમારા આરવભાઈ ક્યારાબેન બધા હિંચકા ખાય છે. પરીશ્રીબેન, પરી હાય. બહાર આવે એટલે બધાને મજા આવી જાય. છે અમારા વ્રજભાઈને તો હિંચકા ખાતા જે આવડે નહીં એટલે એના મમ્મી છે ને એને હિંચકા ખવડાવે છે. આરવ હાય કરો. અમારા આરવભાઈને થોડીક બીક લાગે છે. પરીશ્રીબેન અહીંયા ખાય છે. જો હિંચકા ખાય છે. હાય કરો પરી. મમ્મી અહીંયા બેઠા છે. મહાદેવ બધાને મહાદેવ. જો અહીંયા પાછળ અમારે ભૂતનાથ મંદિરની પાછળ સાતલડી નદી છે. જેટલું પૂન આપણે ગંગાજી નદીમાં નાહીશું ને એટલું જ પૂન આ પાણીમાં નાહવાથી થાય છે. જો અમારા વ્રજભાઈ સ્લાઇડરમાં ઉતરે છે. એવું તો બહુ ગમે છે બધું. વ્રજને છે ને બહાર બહુ ગમે છે. હાલ તમારા સ્વરાબેન આવ્યા. તો જો આ મંદિરનો પાછળનો ભાગ છે. તમને અત્યારે સંભળાતું હશે કે મંદિરમાં આરતી થાય છે અત્યારે મહાદેવની. બધી ગ્રીન હરિયાળી છે. અત્યારે આરતી થાય છે ભગવાન.
મંદિર છે. પછી હનુમાનજીની બાજુમાં જાય ને તો ત્યાં શીતળા માતાજીનું મંદિર છે. જય શીતળામાં. તો જો આજનું મેનુ છે ને બહારથી ચાઇનીઝ લઈ આવ્યા હતા, એટલે ખાલી ભાખરી જ કરવાની હતી. અને બધા ભૂખ્યા જ છે તો જો બધા બેસી ગયા છે. બા બેસી ગયા છે જમવા, આરવ બેસી ગયો છે, ક્યારા છે, પછી એની ફ્રેન્ડ કિશા આવી છે. અહીંયા સ્વરાબેન જમવા બેઠા છે ને આરે થોડુંક સાઈડમાં સેવનું શાક વઘાર્યું હતું એટલે બધાને ચાલે. ને અમારા વ્રજભાઈ જો અહીંયા વાટકાના ઘા કરે છે. વ્રજ તો જો આપણે ભૂતનાથથી આવી ગયા છીએ અને બધા બાળકો ભૂખ્યા થયા હતા એટલે જમવા બેસી ગયા છે. તો આજનું મેનુ બતાવી દઈશ.